આ મારી રેડલી છે, અમે નાની છે મોટી કરી છે, 5 વર્ષની છે, 5 વર્ષ અને 86 અને એક મારાથી ગાય આલી હતી દોરી પીવા, ગોળી ગાય આવી હતી તો બટકા પડતી હતી તો આલી પડી અને ગાયની 3000માં મને કે લઈ લો, મને નથી જોતી. એટલે હું કોમી જતો ને એને અમે એમ દોઈ પીવા આલી અને રેડલી છે. અમે છોકરા ઘોડી જાળવા છે આ રેડલીને, તમે પણ ગાયને જાળવજો. હા કોઈ વખો પાડતી નહીં, આપણે જેટલું નાખો ને એટલું ખાય ને છે મિલાઈને જાય અને પાછી આવે રહી. વલાળાને છોડી હતી અમારે રેડલી છે, વાલમ વાલી રેડલી. અને એમ તો છોકરા વાલા પણ આ તો એમ કે ગાયને હમણાં કોરોનો થયો હતો ને નાની ગાય છે. અમે અમારી એવી આશા હતી ને કે મટી જતી મટી ગયું. આપણે છોકરું છું ગાય છું કે પાડું છું કે આપણે હવનો જીવ વરખો ભાળો રેડલી કેવી છે ગોરી. દૂધ ખવડાવે તો અમારા કિસ્મત. ના ખવડાવે તો આપણે એને સાથ પૂરો કરશે. હા ભાળો કે પાડન આડે થયો બીજા ઉભા થયું હતું એ ગાવડું એ એમને એમ ધોળું ગાવડું છે એ રેડલું હતું એ જાળવા છે. છોડી ના મેળાય અત્યારે કદું ના હાલે એના બદલે છોડી મેળવે. આપણે કોઈક સોળે કોઈ ધોકા સોળે કોઈ પાપ આપણે લાગે. એટલે કોઈ કંઠું બુઢું મોણા હોય એના મા બાપ હોય એના કાઢી મેળો હોય કે ગાવડે કાઢી ના મેળો. દોરી પીવે એટલી કરા દોરાય પછી કાઢી મેળો આપણને પાપ લાગે રાખડી. અત્યારે તો છેતરે તાટકા મશીન થઈ ગયો આપણે વેટો મરી સોટી. પણ હવે આપણે મોણાનો બંધો ઈચ્છો છે ને દાગીના હવે તમે એ ઢોરાનો બંધો જ થઈ જાય કરો. એટલે કોઈ ગાવડા દોઈ પીવે એટલી ગળા ના છોડવા અને પછી એને જીવ હોય શીલે નાખવું જે તમે ખો એ ખાય બાબડું થોડુંક પાછળ નાખે ને અને હારી તો ઢોરાને ના છોડવા રખડે. અત્યારે છેતરે ઝાટકા મશીન મિલે ચોટી રે પાપ લાગે આપણને ચીડી નડે. એટલે આપણે મોણાને બધો બંધો જો દાગીના ને બધું ખાવાના બધું દારૂ નાડું આપણે ગાવડાને ના છોડવા. એટલે હવ સમાજ આખી ગુજરાત ગાવડા આખલું નાખે ને તોય ના છોડવો, પાડું નાખે તોય ના છોડવો. એ આપણે ઘરે જે હોય ભગવાન ખાઈ રહે જે હાલે તમને હાલે એવું નહીં હાલે. એક પોટકો લાવે અમે તગું એ શીરા આમ થોડો પાથ ભરી એટલે અમને ઢોરા હશે કહીને બેસી રહી. આશ્રમમાં ના મેલું આશ્રમવાળા અત્યારે દોઈ પીવાને દોવીને સાંકળી કરીને પૂરા આપણા હોય એટલે એ ડેરીમાં દૂધ ભરાય. આપણે જીવન તો ચાય ના પાવે. એટલે કોઈ મહારાજ હોય કોઈ એવું હોય તો આશ્રમમાં ગાય હોય ને એને ઘરના દોઈ પીને મજા કરે. આપણે ના પાવે ચાય જત. એટલે આવું બધી સમાજ હરકી ચા પાવો પડે આશ્રમમાં. કોઈ ગાય ગૌશાળા હોય એમાં પણ પૂરા આપણે હાંસી નાખા અને ગાવડાને છોડે જ નહીં ને. હવે શું મોડી નવો નિયમ આ 2026નું બેઠું છે. એટલે હવે ધર્મમાં બધા આવી જાઓ. છોડવું જ નહીં આપણે ઘરે વગણે ભલે બેસી રહેતું થોડું શું. 2 ગાય હોય તો આપણે પેલી લાવે જ નહીં સારું એટલું ના આવે છોડાય ના કુકનામાં જાય ને એટલે કરંટ મેલે એલા જેટે હવે આવેલું બજીને સાટકા મેલીને કરંટ મેલે એટલે ગાવડા મરી ગયો ને તો આપણે પાપ લાગે. અને ત્યારે કોઈ ખાવાના આજે હવું મેળે એમ. સારું આવતા વિડીયો વહેલા મળતું અને સારો વિડીયો છે આપણે લાઈક કરો કરજો કે આ તમને જાણ કરું એમ.